આજના સમયમાં જ્યારે રાસાયણિક ખેતીને કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખરડોસણ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે નવો રાહ ચીંધ્યો છે. સાગરભાઈ રબારી નામના આ ખેડૂતે પરંપરાગત અને ખર્ચાળ ખેતી પદ્ધતિનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવી આજે વર્ષે લાખોની આવક મેળવી રહ્યા છે. સાગરભાઈને ખેતીમાં સતત વધતા ખર્ચ અને ઘટતી જતી ફળદ્રુપતાની ચિંતા હતી. આ દરમિયાન સરકારના આત્મા પ્રોજેક્ટ દ્વારા તેમને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મળ્યું હતું. શરૂઆતમાં ટ્રાયલ રૂપે નાના પાયે શરૂઆત કર્યા બાદ ઉત્સાહજનક પરિણામો મળતા તેમણે આજે તેમની સમગ્ર જમીનમાં આ પદ્ધતિ અપનાવી છે. સાગરભાઈ મુખ્યત્વે મિશ્ર પાક અને શાકભાજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમના ખેતરમાં અત્યારે વિવિધ શાકભાજી જેવી કે ડુંગળી, રીંગણ, કોબીજ, ફુલાવર, મૂળા પાક તેમજ લીલું લસણ, કોથમીર, સરસિયું વગેરે પાક વાવ્યા છે. રાસાયણિક ખાતર કે મોંઘી જંતુનાશક દવાઓનો ઉપયોગ ન હોવાથી ઉત્પાદન ખર્ચ નહિવત છે, તેમજ કેમિકલ મુક્ત શાકભાજી હોવાથી બજારમાં તેની ભારે માંગ રહે છે, જેના કારણે તેમને સારા ભાવ મળે છે. તેઓ વર્ષે 3 થી 4 લાખ રૂપિયાની ચોખ્ખી આવક મેળવી રહ્યા છે. આ ઉપરાંત રાસાયણિક દવાઓ બંધ કરવાથી જમીન પણ ફળદ્રુપ બની છે. મેં શરૂઆત માત્ર એક નાના પ્લોટથી કરી હતી, પણ આજે મને વિશ્વાસ છે કે જો ખેડૂત કુદરતના સાનિધ્યમાં ખેતી કરે તો દેવામાંથી મુક્તિ મેળવી શકે છે. સાગરભાઈની આ સિદ્ધિની નોંધ રાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી રહી છે. દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કૃષિ જાગરણ સંસ્થા દ્વારા તેમને વિશિષ્ટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે ખરડોસણ અને આસપાસના ગામના અનેક ખેડૂતો સાગરભાઈના ખેતરની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. અમે હાલ 4-5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, બરોબર છે. પછી અમે એક દિવસ ગયા હતા આત્માની મિટિંગમાં ડીસા. ત્યાં આગળ અમને જાણવા મળ્યું, ત્યાં આગળ સાહેબે અમને સમજાવ્યા અને આ કરવા લાયક છે અને આપણું ઘર પણ તંદુરસ્ત રહે, આપણું શરીર તંદુરસ્ત રહે. અને ઘર માટે અમે ઘઉં વાવીએ છીએ, બાજરી વાવીએ છીએ, સરસિયા વાવીએ છીએ, શાકભાજી વાવીએ છીએ. આ બધું ઘર માટે અમે વાવીએ છીએ. ત્યાં અમને જાણવા મળ્યું કે અને ગાય આધારિત ખેતી કરીએ છીએ. ગાયો પણ અમે રાખીએ છીએ, 8-10 ગાયો. એના માટે ગાયનું ઝરણ, ગાયનું છાશ, ગાયનું દૂધ, ગોળ આ બધું છાંટીએ છીએ. એનાથી ઉત્પાદન લઈએ છીએ. અમને સારામાં સારું ઉત્પાદન મળે છે. રાસાયણિક ખેતી કરતાં અમને ઉત્પાદન વધારે મળે છે આમાં પ્રાકૃતિક ખેતીમાં, પણ ખર્ચો પણ ઘટે છે એના કરતી. અન્ય ખેડૂતોને કહેવીએ કે ઘણું નહીં તો પણ મૂળ એક વીઘો તો કરીએ જ, આપણા ઘર માટે તો કરીએ જ, વધારે ન થાય તો. અને વધારે કરે તો બહુ સારું છે. જમીન આપણી સુધરે છે, દિવસે દિવસે બગડે છે એના કારણે કે કેમિકલ વધારે વપરાય છે.